તારીખ 14/6/2026 ને રવિવારના રોજ એલઆરડીની જે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું એમાં ગુજરાતી વિષય જે છે એમાં ગદ્યાર્થ ગ્રહણની મારે અહીંયા સમજૂતી આપી છે, એની મારે ચર્ચા કરવી છે. અગાઉની પરીક્ષા કરતા આ વખતે ગુજરાતીમાં જે ગદ્યાર્થ જે છે ખૂબ જ સરળ આપેલું છે, બહુ જ સરળ આપેલું છે. હા, પેરેગ્રાફ લંબાણપૂર્વક છે એટલે વાંચવામાં આપણો સમય બગડે, બાકીના ઉત્તરો શોધવાની અંદર બિલકુલ સમય બગડે એવું નથી. જો આપે જે પેરેગ્રાફ આપેલો છે એનું યોગ્ય રીતે તમે એનું રીડિંગ કરેલું હોય તો એનો ઉત્તર તો તમે ફટાફટ આપી શકો એવા છો. મને વિશ્વાસ છે કે તમારા મોટે ભાગે વિદ્યાર્થીઓનો ઉત્તર તો સાચા હશે જ, કારણ કે બહુ અઘરો પેરેગ્રાફ પૂછાયેલો જ નથી. તો શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી એલઆરડીની પરીક્ષા આપવાળા વિદ્યાર્થીઓનું ભાવિનું સ્વાગત કરું છું, અને જે ઉત્તર આપેલા છે એને આપણે ત્યાં ચેક કરીએ. જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ હું વાંચતો નથી, પણ પહેલો જે પેરેગ્રાફ જે છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે ઔદ્યોગિક રીતે તૈયાર થતા ખોરાકમાંથી કાઢવામાં આવેલા ચરબી, શર્કરા, તેલ, પ્રોટીન અને કાર્બન જેવા પદાર્થોમાંથી બનાવવામાં આવતી ખાદ્ય સામગ્રી. એ પેરેગ્રાફના અનુસંધાનમાં આપણે ઉત્તરોની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન આપેલું છે તે ખોરાકમાંથી કાઢવામાં આવેલા પ્રોટીન, ચરબી વગેરે પદાર્થોમાંથી બનાવવામાં આવતી ખાદ્ય સામગ્રી છે. બીજું આપેલું છે તેનું મોટા પાયે ઘરગથ્થુ ઉત્પાદન થાય છે. ત્રીજું આપેલું છે તેમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે પેરેગ્રાફ જે છે એમાં ઉત્તર કયા સાચા છે, કયા વિધાનો સાચા છે? તો પહેલું ઉત્તર સાચું છે, તે ખોરાકમાંથી કાઢવામાં આવેલા પ્રોટીન, ચરબી વગેરે પદાર્થોમાંથી બનાવવામાં આવતી ખાદ્ય સામગ્રી છે. અને ત્રીજું પણ વિકલ્પ સાચો છે, તેમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વિધાનો સાચા છે. તો એના માટે આપણે કયો આન્સરને ત્યાં ટીક કરીશું, પહેલું અને ત્રીજું? તો એ ઓપ્શન ફક્ત 1 અને 2 ના આવે, 2 અને 3 ના આવે, ઓપ્શન સી આવશે ફક્ત 1 અને 3, જે પેરેગ્રાફની અંદર આ માહિતી આપેલી છે. 22મો પ્રશ્ન છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ નીચેના પૈકી કયા કારણોસર લોકપ્રિય છે? તે સાચવવામાં સરળ છે, તેને ઔદ્યોગિક રીતે તૈયાર કરવામાં આવે છે, કે તે ખરીદવામાં સસ્તા છે? તેમાં ઓપ્શન આપેલું છે ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3, કે આપેલા તમામ. તો સાચું ઉત્તર આવશે તે સાચવવામાં સરળ છે, પહેલું વિધાન, અને તે ખરીદવામાં સસ્તા છે, ત્રીજું વિધાન. તો પહેલું અને ત્રીજું એ સી માં છે, એટલે ઉત્તર સી એનો સાચો જવાબ આવે. 23મો પ્રશ્ન છે નીચેના પૈકી કયા કારણોસર એમ કહી શકાય કે ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું ચલણ વધ્યું છે? યુવા પેઢીના રોજિંદા ખોરાકમાં આવા હાનિકારક પદાર્થોનો હિસ્સો 61% જેટલો ઊંચો છે, તે સાચવવામાં સરળ છે, ભારતમાં છેલ્લા 10 વર્ષથી તેનો દબદબો વધ્યો છે, કે માર્કેટમાં હોર્ડિંગની જાહેરાતોમાં 40% જગ્યા આ ફૂડનું ઉત્પાદન કરતી કંપનીઓ રોકે છે? તો કયા કારણસર આપણે કહી શકીએ કે ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું ચલણ વધ્યું છે? એનો ઉત્તર સાચો આવશે ડી, એનો ઉત્તર સાચો આવશે. માર્કેટમાં હોર્ડિંગની જાહેરાતોમાં 40% જગ્યા ફૂડનું ઉત્પાદન કરતી કંપનીઓ રોકે છે. 24મો પ્રશ્ન છે સરકારે ખાલી જગ્યામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને લઈને ચેતવણી આપી છે. સમ આપી છે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોનું મંત્રાલય, આર્થિક મોજણી, કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મોજણી? તો સી આવે, આર્થિક મોજણીમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને લઈને ચેતવણી આપેલી છે. એ પેરેગ્રાફનો અંતિમ પ્રશ્ન છે 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં મેદસ્વીપણાનું પ્રમાણ ખાલી જગ્યા છે વધુ, ઓછું, લગભગ સરખું, કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો આમાં ઉત્તર આવશે વધુ આવશે. પ્રશ્ન પૂછેલો છે 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓમાં. તો જે પેરેગ્રાફમાં આપેલું છે એમાં મહિલાઓની અંદર જે પ્રમાણ જે છે ને એમાં મેદસ્વીપણાનું પ્રમાણ મહિલાઓની અંદર 6.4% છે, જ્યારે પુરુષોમાં તમે જો તો પુરુષોમાં મેદસ્વીતાનું પ્રમાણ 4% છે. તો તમે માઇનસ કરો તો કોણ વધારે જોવા માટે મળે? મહિલાઓનું જોવા માટે મળે. એટલે પ્રશ્ન પૂછેલો છે 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધારે છે, એટલે જવાબ આવે વધારે.
વધુ. ઓપ્શન એ આવશે. મહિલામાં પૂછેલું છે, પુરુષોને પૂછેલું નથી. પુરુષોનું પૂછેલું હોય તો ત્યાં આગળ ઓછું આવે. બીજો પણ પેરેગ્રાફ જે છે એ પણ બહુ સરળ છે. જે અત્યારે યુદ્ધ જે ચાલી રહે છે એના અનુસંધાનમાં પેરેગ્રાફ પૂછેલું છે. ખાડી યુદ્ધ જે ચાલી રહે છે એના અનુસંધાનની અંદર આ પેરેગ્રાફ આપેલો છે. એ પણ ખૂબ જ સહેલો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે નિષ્ણાતો પાસે એક અહેવાલ એવો તૈયાર કરાવ્યો તો જાણવા માટે મળ્યું કે જે દેશ પર હુમલો થાય છે ત્યાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે અને પાડોશી દેશો પણ તેમાંથી બાકાત રહેતા નથી. આ પેરેગ્રાફના આપણે ઉત્તરો આપણે જોઈએ છીએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે, સંયુક્ત રાષ્ટ્રસંઘે તૈયાર કરાવેલા અહેવાલ નીચેના પૈકી કઈ બાબતો જણાવે છે? જે દેશ પર હુમલો થાય છે ત્યાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે, ત્યાંના પડોશી દેશો પર પ્રમાણમાં ઓછી અસર થાય છે, કે આવા દેશોમાં લોકોને કેન્સર જે ખતરનાક બીમારીઓ થાય છે. તો સાચો ઉત્તર આવે ફક્ત એક. જે દેશ પર હુમલો થાય ત્યાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે. આનો ઉત્તર તમે પ્રારંભની 2-3 પંક્તિમાં તમને મળી ગયો. 27મો પ્રશ્ન છે, દુનિયામાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વોર પોલ્યુશનનો ક્રમ કયો છે? તો જે ગદ્ય આપેલું છે તેના આધારે તેનો ક્રમ ચોથો આવે છે. દુનિયામાં ગ્રીન હાઉસ ગેસના ઉત્પાદનમાં વોર પોલ્યુશનનો ક્રમ ચોથો છે. 28મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સ્થળોએ હુમલા થાય ત્યારે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ વધી જાય છે? જાહેર ભીડભાડવાળા સ્થળોએ, ક્રૂડ ફિલ્ડ, પેટ્રોલ પંપ. તેમાંથી કયું વિધાન ત્યાં આગળ સાચું છે? તો વિધાન જે છે આવશે બી આવશે, ફક્ત 2 અને 3. ક્રૂડ ફિલ્ડમાં અને પેટ્રોલ પંપ ત્યારે આ બંને સ્થળે હુમલો થાય ત્યારે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ વધી જાય છે. જાહેર ભીડભાડવાળા સ્થળોએ ત્યાં એનો ઉત્તર આવશે નહીં. એટલે ઓપ્શન બી આવશે, ફક્ત 2 અને 3. 29મો પ્રશ્ન છે, ઈરાનના ક્રૂડ ભંડારો પર હુમલા થવાને કારણે નીચેના પૈકી કઈ પર્યાવરણને લગતી અસરો થઈ? ઈરાનમાં જે ક્રૂડ ભંડારો પર હુમલો કરવામાં આવે એના કારણે પર્યાવરણને કઈ અસર થઈ? તહેરાનમાં કાળો વરસાદ થયો, ક્રૂડ ભંડારોનો નાશ થયો, ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થયો, કે ભારતમાં ક્રૂડની સમસ્યાઓ સર્જાઈ? તો સાચું ઉત્તર આવે છે એ, તહેરાનમાં કાળો વરસાદ થયો. 30મો પ્રશ્ન છે, જે દેશો યુદ્ધમાં સામેલ હોય તેમને ખાલી જગ્યાની દરકાર હોતી નથી. સંરક્ષણ ખર્ચની, સંયુક્ત રાષ્ટ્રસંઘની વિનંતીઓ પર, સજીવ સૃષ્ટિ પર થતી અસર, કે જીઓ પોલિટિકલ અસર? સાચું ઉત્તર આવે છે સી, સજીવ સૃષ્ટિ પર એટલે પર્યાવરણ વિશે અસર થાય છે એની દરકાર હોતી નથી. એમને પરિણામની ચિંતા હોય છે, બીજી કોઈ દરકાર હોતી નથી. એની સાથે આપણે એ પેરેગ્રાફને પૂર્ણ કરીએ. હવે જે અંતિમ પેરેગ્રાફ જે છે આવે છે, નીચે આપેલા પરિચ્છેદને ગ્રહણ કરીને પ્રશ્ન ક્રમાંક 41 થી 45 સુધીનો જે આપેલો છે એનો આપણે ઉત્તર ત્યાં આગળ આપવાનો છે. સમગ્ર દેશ ચલાવવા માટે વહીવટી કુનેહપૂર્વક કાર્ય કરી શકે તેવા અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓ કરોડરજ્જુ સમાન બની રહેશે તેવો સરદાર વલ્લભભાઈ પટેલનો સ્પષ્ટ મત હતો. આ જે પેરેગ્રાફ જે આપેલો છે એ પેરેગ્રાફ આપણને યુપીએસસી ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ, આઈએએસ આઈપીએસ અધિકારીઓ, આઈએફએસ અધિકારીઓ બનતા હોય છે એના અનુસંધાનની અંદર સનદી અધિકારીઓ, એમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે સ્પીચ આપી તેના અનુસંધાનમાં આ ફકરો છે. એ પેરેગ્રાફ વાંચતો નથી, માત્ર ને માત્ર પ્રશ્નોની જ આપણે ચર્ચા કરીએ છીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, વિવિધ રાજ્યોમાં પ્રશાસનમાં એકરૂપતા કેવી રીતે આવી શકે? અધિકારીઓ જાગૃતિ કેળવીને, કેન્દ્ર સરકાર પાસેથી તાલીમ લીધા બાદ અધિકારીઓને વિવિધ રાજ્યોમાં સોંપવાથી, અધિકારીઓને રાજકીય પક્ષાપક્ષથી દૂર રાખીને, કે અધિકારીઓને અંકુશમાં રાખીને? સાચું ઉત્તર આવે બી, વિવિધ રાજ્યોના પ્રશાસનમાં એકરૂપતા લાવવી હોય તો કેન્દ્ર સરકાર પાસેથી તાલીમ લીધા બાદ અધિકારીઓને વિવિધ રાજ્યોમાં સોંપવાથી તેનો ઉત્તર આવે. 42મો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના મંત્રાલયોની નીતિ કે યોજનાના ઘડતરમાં અધિકારીઓની ભૂમિકા કેવી રીતે મહત્વની બને છે? ઓપ્શન એ, અધિકારીઓને કેન્દ્ર સરકાર દ્વારા તાલીમ આપીને, બી, અધિકારીઓમાં પ્રજા પ્રત્યે સંવેદના જગાડીને, સી, જિલ્લા સ્તરે કાર્ય કર્યા બાદ અધિકારીઓને પ્રતિનિધિયુક્ત દ્વારા કેન્દ્ર સરકારમાં કાર્ય કરવાની તક આપીને, કે સનદી સેવાઓ તટસ્થ રાખીને? સાચું ઉત્તર આવશે સી આવશે સાચું ઉત્તર. 43મો પ્રશ્ન છે, સનદી સેવાઓની ભરતી, સેવા શરતો અને બરતરફીને રાજકીય હસ્તક્ષેપથી કેવી રીતે મુક્ત રાખવામાં આવી છે? કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલી નીતિઓ અન્વય એટલે પ્રમાણે, બી, રાજ્ય સરકારો દ્વારા ઘડવામાં આવેલી નીતિઓ અન્વય, સી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલી સંયુક્ત નીતિઓ અન્વય, અને ડી, સંવિધાનમાં જોગવાઈઓ અન્વયે?
તો સાચો ઉત્તર તેનો આવે છે સંવિધાનમાં જોગવાઈઓ અન્વયે. એમાં જે સંવિધાનની જે કલમ જે આપેલી છે એના આધારે તમને પેરેગ્રાફમાં જોવા માટે મળશે કે સંવિધાનમાં અનુચ્છેદ 309, 310 અને 311ની જોગવાઈઓ પ્રમાણે કરવામાં આવી અને તમામ સરકારી કર્મચારીઓને રક્ષણ પ્રદાન કરવામાં આવ્યું. તો કલમોનો ઉલ્લેખ નથી, તો સંવિધાનની જોગવાઈ પ્રમાણે એ 43 ઉત્તરમાં ડી ઓપ્શન તેનો આવે. 44મો પ્રશ્ન છે, સરદાર પટેલના વ્યાખ્યાનમાં નીચે પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તટસ્થતા, પ્રજા પ્રત્યે સહાનુભૂતિ કે કાયદાનું યોગ્ય જ્ઞાન? તો તટસ્થતા અને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ એ બે વિધાનનો ઉત્તર આપણને એમાં જોવા માટે મળે છે. સાચો ઉત્તર એ આવે. 45મો પ્રશ્ન, સરદાર પટેલે તેમના વ્યાખ્યાનમાં અધિકારીઓને કઈ તાકીદ કરી? અનપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય નહીં કરવાની, રાજીનામું આપ્યા બાદ જ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની, કેન્દ્ર સરકારમાં ફરજિયાતપણે પ્રતિનિધિયુક્તિથી કામ કરવાની કે નિવૃત્તિ બાદ પણ દેશ સેવા ચાલુ રાખવાની? સાચો ઉત્તર આવે એ અનપેક્ષિત લાભ. એટલે અનપેક્ષિત જે અયોગ્ય જે છે ભ્રષ્ટાચાર એ કરીને કોઈનું તરફેણમાં નિર્ણય નહીં કરવાની તાકીદ કરી હતી. બહુ જ આ પેરેગ્રાફ સરળ પૂછેલા છે, તમને 20માંથી 20 આવી શકે એવા મિત્રો પ્રશ્નો છે. એ બહુ જ સરળ ભાષામાં ફકરા પૂછેલા છે. છેલ્લો ફકરો છે આ જે છે 1968માં રામેશ્વરનાથ કાવ એ ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી માત્ર 250 પસંદગીના અધિકારીઓ લીધા અને નવી સંસ્થા રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ઊભી કરી. કાવે આ અધિકારીઓમાં એક એવી સંસ્કૃતિ કેળવી હતી કે જે આજે પણ રોની ઓળખ છે. તો આપણે આ પેરેગ્રાફ જે છે એના ઉત્તરોની આપણે વાત કરીએ પ્રશ્નની. તો પહેલો પ્રશ્ન આપેલો છે કે કાવે કયા વિભાગમાંથી રો સંસ્થા માટેની અધિકારીઓની પસંદગી કરી હતી? ક્રાઇમ બ્રાન્ચ, ઇન્ટેલિજન્સ બ્યુરો, સી ગૃહ મંત્રાલય અને ડી ભારતીય દૂતાવાસ. તો સાચો ઉત્તર છે ઇન્ટેલિજન્સ બ્યુરો. 47મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ બાબત રોની ઓળખ છે? કાળા ગોગલ્સ પહેરવા, દેખાયા વગર કામ કરવું, રાષ્ટ્રહિતને સૌથી ઉપર રાખવું. નીચેના પૈકી કઈ બાબત રોની ઓળખ છે? બીજું વિધાન પણ આવે ને ત્રીજું પણ આવે. તો બીજું અને ત્રીજું આપેલું છે બીમાં આપેલું છે, એટલે 2 અને 3 બી ઓપ્શન 47માં આવશે. 48મો પ્રશ્ન છે, કાવ રોના અધિકારીઓની નીચેના પૈકી કઈ તાલીમ જાતે આપતા? દૂતાવાસમાં જે વાતો કઢાવવાની, બિલકુલ બોલ્યા વગર કામ કરવાની, પાકિસ્તાની લશ્કરી છાવણીમાં ઘૂસવાની કે જરૂર પડે તો દેશ માટે શહીદ થઈ જવાની? તો સાચો ઉત્તર આવે છે એ દૂતાવાસમાં જઈ વાતો કઢાવવાની તાલીમ આપતા હતા. 49મો પ્રશ્ન છે, 1971ના યુદ્ધમાં કાવ એની મહત્વની ભૂમિકા કઈ હતી? તેમણે પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓને નજરકેદ કરી લીધા હતા, તેમણે પાકિસ્તાની સંચાર તંત્ર હાઈજેક કરી લીધું હતું, તેમણે દારૂ પીધા વગર ગ્લાસ પકડી લશ્કરી અધિકારીઓ પાસેથી સુરક્ષાને લગતી તમામ માહિતી મેળવી લીધી હતી, તો તેમણે પાકિસ્તાનની અંદર અસંતુષ્ટ જૂથોને ત્યાંની ચૂંટણીમાં મદદ કરી. તો 1971નું જે યુદ્ધ હતું એમાં મહત્વની જે ભૂમિકા જે છે એ ઓપ્શન બી આવશે. તેમણે પાકિસ્તાની સંચાર તંત્ર જે છે આખું હાઈજેક કરી લીધું હતું અને 1971ના યુદ્ધમાં પાકિસ્તાન ખૂબ ખરાબ સ્થિતિ ભારતની સામે હારી ગયું હતું. 50મો પ્રશ્ન છે, પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે એવી ખાતરી કેવી રીતે થઈ? એ રોના એજન્ટો પાકિસ્તાનના પરમાણુ મથક કાવરાની એકદમ નજીકથી તેની તસવીરો લઈ આવ્યા. બી રોના એજન્ટોને પાકિસ્તાનના અસંતુષ્ટ જૂથો દ્વારા માહિતી આપવામાં આવી. સી રોના એજન્ટો પરમાણુ મથકના વૈજ્ઞાનિકોના વાળના નમૂના ચોરી લાવ્યા જેનો રેડિયો એક્ટિવ ટેસ્ટ કરાવતા હતા. અને ડી પાકિસ્તાનના કેટલાક ઉચ્ચ લશ્કરી અધિકારીઓ સાથે ઘરોબો કેળવી માહિતી કઢાવવામાં આવી. તો સાચો ઉત્તર આવે છે સી કે રોના એજન્ટો પરમાણુ મથકના વૈજ્ઞાનિકોના વાળના નમૂના ચોરી લાવે કે વાળમાં જે રેડિયમ જે ચોંટ્યું હતું એના આધારે ખ્યાલ પડી ગયો આપણને કે પાકિસ્તાન જે છે તે પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યા છે. પેરેગ્રાફમાં આપેલું છે ત્યાંના વૈજ્ઞાનિકોના વાળના નમૂના પણ ચોરી લાવ્યા હતા. આ નમૂનાઓના રેડિયોએક્ટિવ ટેસ્ટથી ભારતને ખાતરી થઈ હતી કે પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. ખૂબ જ સરળ, ખૂબ જ સહેલા આ પેરેગ્રાફ મિત્રો તમને પૂછેલા છે એટલે આ વખતે કટ ઓફ બહુ ઊંચે રહે
એવી શક્યતા લાગી રહી છે. જો જે વિદ્યાર્થી બહુ ધ્યાનથી ગુજરાતી ગદ્યના ઉત્તર આપેલા છે તેને 20માંથી 100% મળશે. જરાય પેરેગ્રાફ અઘરો ત્યાં છે નહીં. તો મિત્રો આ સાથે તમને વિડીયોઝ ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને આવા નવા વિડીયો જોવાની માટે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. લાઇક્સ અને યોગ્ય પ્રતિભાવની સાથે, યોગ્ય કોમેન્ટની સાથે, યોગ્ય કોમેન્ટની અપેક્ષા સાથે મિત્રો અહીં આપણે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.